જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 306. હે માનવ, દશા પાઠમાં જાઓ કે વિહા પાઠમાં જાઓ, પણ જવાનું ક્યાં છે તે તો બતાવો. મંદિરમાં જાઓ કે મસ્જિદમાં જાઓ, પણ અંતે જવાનું ક્યાં છે તે તો બતાવો. મંત્રો ભજો કે નામ જપો, પણ તેનો નામી તો બતાવો. હઠી બનો કે તપી બનો, તપસ્વી બનો કે સંન્યાસી બનો, પણ બન્યા વગરના અઘોરીને તો બતાવો. જ્ઞાની બનો, વિજ્ઞાની બનો, પણ અકર્તા વિજ્ઞાનીને તો બતાવો. ઓહમ કહો કે સોહમ કહો, પણ નિરાકાર સ્વરૂપને તો બતાવો. 4 નામી કહો કે 5 નામી કહો કે 10 નામી કહો કે 18 નામી કહો, પણ અનામીમાંથી નામી થયો તે કોણ છે તે તો બતાવો. બ્રહ્માનો બ્રહ્મલોક, વિષ્ણુનો વિષ્ણુલોક, તો શિવજીનો કૈલાસ લોક, તો માનવનો કયો લોક તે તો બતાવો. રામ રહીમ બંને એક જ છે, તો તે લોક તો બતાવો. તો શૂન્ય અને મહાશૂન્ય તો આવી અનેક શૂન્યના શેર છે, તો પહેલું શૂન્ય તો બતાવો. જ્યોતિ સ્વરૂપા તો આખું બ્રહ્માંડ જ્યોતિ સ્વરૂપ છે, તો કઈ જ્યોતિમાંથી જ્યોતિ પ્રગટી તે તો બતાવો. 17મી શૂન્યથી 16 શૂન્યનું પ્રાગટ્ય થયું, તો 17મી નિરાકારી તો 14 ઈંડા આકારી, તો 15 અને 16 અક્ષરધામ, તો અક્ષરાતીત ધામ તો બતાવો. તો આ પૃથ્વીલોક ઉપર આ કર્મના માંડવામાં કર્મનો મીંઢોળ છોડીને જાવું ક્યાં તે તો બતાવો. જો કે આ તો હૃદયમાંથી અનમોલ વસ્તુ નીકળે છે તે પીરસીએ છીએ, તો સારું લાગે તે જમવું, બાકીનું પડ્યું રહેવા દેવું, પણ અઠે ગઠે વાતો તો છોડી જ દેવી. વિશ્વાસના શ્વાસે ચાલો, પણ અનુભવીએ શ્વાસની દોરી 4 આંગળ દૂરમાં સમાઈ જવી જોઈએ. જો બહાર નીકળે તો હતા ત્યાંના ત્યાં, એટલે 84માં. મનન કરો, રામ ભરોસે. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે જે આ દેવોના ઘરના બાપી ધર્મ ચલાવે છે તે પોતાની બુદ્ધિથી ચાલે છે, મનના મતાથી ચાલે છે, તે ગુરુગમથી નથી ચાલતા. એટલે તો બુદ્ધિના 5 કલેશા કીધા છે, જેમ કે કામ, ક્રોધ, મદ, મોહ અને શોક. એ 5 કલેશથી જીવને વારે વારે જન્મ લેવો પડે છે. તો અમારા સદગુરુ કહે છે કે સૌના દ્રષ્ટા એક શુદ્ધ સ્વરૂપ ઈશ્વર જ છે, અકલેશા, એટલે એમાં કોઈ કલેશ નથી. અને જે અવિદ્યા ક્ષેત્ર છે તેમાં અહમ ભાવ, રાગ દ્વેષ હોય છે. તો અવિદ્યા હોય અને પ્રભુનું ધ્યાન લગાવે તો પણ મનમાં રાગ દ્વેષ અને અહમ ભાવ ઉપજે છે. જે સૂક્ષ્મ દુબળા જીવ ઉદાર હોય છે, એટલે આત્મકલ્યાણ કરવા માટે ઉત્સુક હોય, અને મનથી નિસ્વાર્થ ભાવવાળા જીવ તે હંમેશા પ્રગટને પૂજે, તે પ્રભુ હંમેશા પ્રગટ જ હોય છે. અનાત્મા નીતિ એવી હોય છે કે તે અશુચિમાં શુચિ માનવાવાળા, એટલે ખોટું છે તેને સત્ય માનવાવાળા, એટલે જે જન્મ મરણના મહાદુઃખ છે તેને પણ સુખ માને છે. કારણ તો થોડુંક સુખ આવે ત્યાં મનને મજા આવે છે, એટલે તે સુખ માને છે. અનાત્મામાં આત્મબુદ્ધિ, એટલે પોતાની બુદ્ધિથી સર્વવિધિ અવિદ્યામાં ફરશે. આત્મદ્રષ્ટા, બુદ્ધિ દ્રશ્ય અને મૂઢમતી એક કરે, એટલે સત્યને પણ અસત્યમાં ફેરવી નાખે. અસ્મિતા, ક્લેશ, માન અપમાન એ બધું ચિત્ત ગ્રંથિ ઘોળે છે, એટલે ચિંતને અવિદ્યા જેવું બધું ગમે છે. જો જેમને સુખના અનુભવ કર્યા અને સુખના સ્મરણ કરીએ તો પણ રાગ અને કલેશ ઉપજે છે, અને દુઃખના અનુભવ કર્યા અને રામ નામના સ્મરણ જો ના કરીએ તો પણ હૈયે દ્વેષ પ્રગટ થાય છે. તો પછી એમાં શું, કોણ પંડિત ને કોણ જ્ઞાની? એટલે સત્ય સમજ કે સત્ય જ્ઞાન જો ના હોય, એટલે જે સર્વના મરણ તેમ જ થાય છે, એટલે જમના હાથે જ થાય છે. અમારા સદગુરુ કહે છે
કે જો કોઈ કલેશ બહાર ધ્યાન લગાવે તે પ્રાણી અમારા મિત્ર જેવા. એટલે એક ઘરના જ આત્મા છીએ તે એક સરખું જ્ઞાન ધરાવનાર હોય છે. તેવા જીવ 5 કલેશ અને ધર્મ બુદ્ધિના એટલે પોતાની બુદ્ધિથી ધર્મ ચલાવવા વાળાથી સદા અસંગી રહે છે. એટલે તો સંતો કહે છે કે સલીલનો સંગ નહીં કરવો. અમારા સદગુરુ કહે છે કે જે વિવેક ખ્યાતિ પર પહોંચે એ જ રાજા. એટલે વિવેકથી પરમધામ પરમેશ્વરના છે ત્યાં પહોંચે તે રાજા. જય સદગુરુદેવ. ધર્મ લખ બુદ્ધિના 5 કલેશ દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ કલેશા. અવિદ્યા ક્ષેત્રમાં અહમ ભાવ રાગ દ્વેષ ઉપજે ધ્યાન લગાવે રે. સૂક્ષ્મ દુબળા જીવ ઉદારો પ્રગટવો હંમેશા રે. ધર્મ લખ બુદ્ધિના 5 કલેશ દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ કલેશા. અનાત્માનિતય શુચિમાં શુચિ દુઃખમાં સુખ માનવા. અનાત્માયાત્મ બુદ્ધિ સર્વ વિધિય વિદ્યા ફરશે. ધર્મ લખ બુદ્ધિના 5 કલેશ દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ કલેશા. આત્મદ્રષ્ટા બુદ્ધિ દ્રશ્ય મૂઢમતી એક કરે. અસ્મિતા કલેશ માન યપમાં ચિત્ત જળ ગ્રંથિ દોડશે. ધર્મ લખ બુદ્ધિના 5 કલેશ દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ કલેશા. અનુભવ કર્યા જો સુખના સમરણ ઉપજે રાગ કલેશ રે. દુઃખના અનુભવ કર્યાના સમરણ પ્રગટ થાય એ દ્વેષ રે. ધર્મ લખ બુદ્ધિના 5 કલેશ દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ કલેશા. સો પંડિત સો મૂર્ખ જ્ઞાની મરણ ભય સર્વના તેવા. ધ્યાન લગાવે કલેશ બરાબર પ્રાણી મિત્ર ના જેવા રે. ધર્મ લખ બુદ્ધિના 5 કલેશ દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ કલેશા. 5 કલેશયા ધર્મ બુદ્ધિના પુરુષય સંગ સદા રે. પ્રવીણ રામ વિવેકી ખ્યાતિ પર પહોંચે એ જ રાજા રે. ધર્મ લખ બુદ્ધિના 5 કલેશ દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ કલેશા. તો જેમને 5 કલેશ મટીને પરમાત્મા મળી જાય છે તેમને આશા નિરાશા કંઈ નથી રહેતી. તે પણ ત્રાસ લાગે છે. હવે સદગુરુ પ્રભુ મળી જતા અતિ આનંદ થાય છે. બસ હવે જીવન જીવવાની કોઈ આશા નથી રહેતી. પરમાત્માના ઘરના વિશાળ સુખ વૈભવ જોતા તો આ તન મનના પૂર્ણ વૈભવ સુખ પામીએ તે સર્વવિધિ પરમ સુખના વૈભવ સામે ઝાંખી પડે છે. એટલા વિશાળ પરમ વૈભવ સુખ છે. તો શિષ્ય કહે છે કે હે પ્રભુ, તમે માન સન્માન આપો કે ના આપો, મને તો પ્રભુને ભજવાનું જીવન આપો. ઐશ્વર્ય જ્ઞાન
એ મૂળ અમીની છે. તો હે સદગુરુદેવ, હું આપના શરણે રહું છું. હવે પછી ભલે જીવન રે કે ના રે, મને જીવન જીવવાની કોઈ પરવા નથી. બસ હવે મારા હૃદયમાં રામની ઘંટડી એમ જ વાગે છે. આ નશ્વર વિશ્વ કહેવાય, એમાં હર દિન પ્રકૃતિ પરિવર્તન સાજ સજવાની, એટલે માનવ પ્રકૃતિમાં પરિવર્તન આવ્યા જ કરશે. ભલે જીવ લાખ ઉપાય કરે, પરંતુ ઈશ્વરની વિધિ સત્ય જ્ઞાની સદગુરુ વિના કોઈ જાણી શકે નહીં. હું તો મારા સદગુરુના શરણે રહું છું, અને સદગુરુને કે છે કે હે સદગુરુ પ્રભુ, તારી જ શરણમાં મારી લાજ રહેશે. બાકી આ સંસારમાં મારી કોઈ લાજ નહીં રહે, જેથી હું સદા તમારા શરણે જ રહીશ. એમ સદગુરુજીને વિનંતી કરીને પ્રાર્થના કરે છે. જય સદગુરુદેવ. આશા નિરાશા પણ ત્રાસ પાઈ, હવે આશા રહી નહીં જીવન જીવવાની. વૈભવ પૂર્ણ તન મન ના સુખ, પામી વિધિએ સર્વ ભાઈ જાખી. આશા નિરાશા પણ ત્રાસ બાઈ. માનસનું માન આપો પ્રભુ જીવન, ઐશ્વર્ય જ્ઞાન એ મૂળ યમીની. પ્રવીણ રામ શરણાગત રે હવે, તારી ચરણ સદારે રહું. આશા નિરાશા પણ ત્રાસ ભાઈ, જાણે રહે ના રહે જીવન. રામની ઘંટિયા એમ જ વાગે, નિસ્વર વિશ્વ કહે સર્વોચ્ચ પર, પ્રકૃતિ પરિવર્તન સાજ સજવાની. આશા નિરાશા પણ ત્રાસ ભાઈ, વિધિ ઈશ્વરની જાણી શકે નહીં કોઈ, કરે ઉપાય તોય જાણી શકે નહીં, જાણી શકે નહીં. પ્રવીણ રામ શરણાગત હું હવે, તારી ચરણમાં લાજ રહેશે. તારી ચરણમાં લાજ રહેશે. આશા નિરાશા પણ ત્રાસ ભાઈ, હવે આશા રહી નહીં જીવન જીવવાની. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં મનને કહે છે કે હે મન, મનુષ્ય અવસર સારો આવ્યો છે તો પ્રભુને સમરી લે. બાકી ભાઈ, બંધુ, સૂત, દારા, કુટુંબ એ તો સોહમ પુરુષે મોહ જાળનો ઠાગો બનાવ્યો છે. આમ અરીસામાં જોઈને વાળ ઓળવે અને તેલ ફૂલેલ સંસારી તાપમાં તપેલો અંગે અત્તર લગાવે, એલા દેહના અભિમાની તો અસલ અજ્ઞાની જ હોય છે. એમ જ રામ નામ વિના જન્મ ગુમાવે, પ્રભુ ભજન વિના જમના હાથે પચ પચ કરતા મરે, એટલે પછી અંતકાળમાં પછતાય. હે માનવ, સદગુરુ ચરણે શીશ ધરીને પણ ગુરુની ગમ લ્યો. જમણે રામ સાથે નેહ લગાડ્યો, તે નર ધન્ય પ્રાણી છે. હરદમ હરિમાં દોડો અને નિત્ય પ્રભુમાં જ લગન લગાવો. હે માનવ, હવે ભજનનો દાવ આવ્યો છે, તો અવસર ચૂકશો નહીં. હરદમ હરીને સમરો, જેથી બીજા અનેક બોજા ટળે. એમ અમારા સદગુરુએ જ્ઞાનના શબ્દ સંભળાવ્યા, તો ધન્ય છે અમારા સદગુરુદેવને. જય સદગુરુદેવ. હરિમન સમરો અવસર આવ્યો રે, બંધુ સૂત દારા કુટુંબ સારા રે. મોહજળનો ઠાગો બનાવ્યો રે, હરિમન સમરો અવસર આવ્યો રે.
દર્પણમાં જોવે કેસ સમોવે રે, તેલ ફૂલેલા અંગ અંતર લગાવ્યો રે, તેલ ફૂલેલા અંગ અંતર લગાવ્યો રે, હરિમાન સમરો અવસર આવ્યો રે, દેહ રે અભિમાની અચલ યજ્ઞાની રે, રામ નામ વિના જન્મ ગુમાવ્યો રે, હરિમાન સમરો અવસર આવ્યો રે, ભજન નહીં કરતા પચ પચ મોરતા રે, અંતકાળમાં પછી પસ્તાયો રે, હરિમાન સમરો અવસર આવ્યો રે, શીશ ધરી હરીને ગુરુની ગમલીઓ રે, ધન્ય પ્રાણી રામથી ને લગાવ્યો રે, હરિમાન સમરો અવસર આવ્યો રે, હરદમ હરિમાં દોડો નિત્ય લગન લગાવો રે, હરિભજનનો દાવો હવે આવ્યો રે, હરિમાન સમરો અવસર આવ્યો રે, હરદમ હરી સમરો ટળે ભવ બીજો રે, હરદમ હરી સમરો ટળે ભવ બોજો રે, પ્રવીણ રામ ગુરુ દેવે સંભળાવ્યો રે, હરિમાન સમરો અવસર આવ્યો રે, હરિમાન સમરો અવસર આવ્યો રે, રામ ભરોસે. જય સદગુરુદેવ. પરમાત્માના જ્ઞાનીઓ જગતના માનવને કહે છે કે ભલી ભોળી દુનિયા ભેદ ન જાણે, તો દુનિયાના માનવને પરમેશ્વરના જ્ઞાનીઓ ભલા અને ભોળા કહે છે. તો ત્યાં પણ એક સવાલ છે કે તો કપટી કોણ? તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે આ ભેદુ પુરુષ પરમાત્માનો ભેદ જાણતા નથી તે કપટી, અને વાતું કરે છે આત્માનું ઘર પરમાત્માની. હવે જુઓ, આ ભેદુ પુરુષ પરમાત્માની મૂળે રચના છે, અને તેનું સ્થાન આ દેહ અને આ દેવોના 3 લોકથી પાર ચોથા લોકમાં તેનું સ્થાન છે. તો આ ભેદુ પુરુષનો ભેદ જાણવા અને જોવા મનુષ્ય દેહ મળ્યો છે. તો જુઓ, આ ભેદુ પુરુષ કોણ છે તેને બતાવવાના બદલે આપણને સત્ય ભૂલવાડવાની મહેનતમાં કરોડો લાગી ગયા છે કે નહીં? જુઓ, આ તો તમારી સામે જ વાત છે ને. ભૂલવાડવા વાળા કેટલા અને ભેદુ પુરુષને ગોતાવા વાળા કેટલા અને ભેદુ પુરુષને બતાવવા વાળા કેટલા? તો અમારા આત્મજનો પાકું કરીને તો કહો કે ભેદુ પુરુષનો ભેદ આ સૃષ્ટિ ઉપર કોઈક જ હોય, તો બાકી આંધળા અને મનના અભિમાની હોય એવું લાગે છે. તો હાલ માનવ શું કરે છે? તો ગુરુગમની સમજ જાણતા નથી કે લખાવ કરતા નથી, અને જૂઠા ભગવા પહેરીને કુળને તો શરમાવે, પરંતુ સાચા સંતોને પણ શરમાવે. કારણ કે સંતોના નામે પોતે પોતાની જમાવવા વાહ વાહ બોલવાના જૂઠા ધર્મ ચલાવતા હોય છે. ઉપર કપડા રંગે પરંતુ ભીતર સારા મેલ ભરેલા હોય રાગ દ્વેષના, મોહ મમતાના કે માન અભિમાનના હોય છે કે નહીં? અને પાછા સંતના નામે પદ યથારથ ગાય, એટલે પોતાના નામ કમાવા સર્વમાં ગાય કે આમ કરવું પડે ને તેમ કરવું પડે. તુંબડી લંગોટ કરવામાં સોટા, એટલે પોતાની બુદ્ધિથી લંગોટા એટલે શિષ્ય કરવામાં સોટા એટલે મહાન, જે પાવડી પહેરીને દોડે અને શરીરે ભસ્મ લગાવે અને અલગ જગાવે. એમ શરીરે ભસ્મ લગાવવાથી શું અલગ જાગવાનો છે? અલગ તો જાગે જ છે, પરંતુ તેને ભીતર પ્રગટ કરવાનો છે. સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને. સદગુરુ જે શબ્દ આપે
તે શબ્દ સ્મરણ કરતા કરતા અલખને સુરતાથી જગાવવાનો છે, ભસ્મ લગાવીને નહીં. એવા જૂઠા પાછા મંત્રની ફૂંક મારે, એવા ખોટાઓને જગતના જીવ મિથ્યા સંગ કરે, એવા ધૂતારા અવિદ્યાથી બધું જ સત્ય ભૂલાવે, પોતાના પટારા જેવડા પેટ ભરવા માટે ખોટા સાગ રચાવે, એવા ઠગારાવો અને દુનિયા રીઝાવે. એટલે એવા ખોટાઓને ગુરુ કરે. જે કુવ્યસની હોય તેને અમૃત રસના વ્યસન નથી હોતા. એવા પાખંડીઓને તો દારૂ માંસના વ્યસન હોય છે. પ્રભુ ભક્તિ એને ન ભાવે. તે ગુરુ સેવા ભક્તિથી વિમુખ હોય છે. એટલે તો તે તો જમઘરના જૂતા ખાય છે. તેમજ એવા પાખંડીઓના શરણે રહેતા જીવને પણ જમના જૂતા ખવડાવે છે. ગોપી કૃષ્ણના ખોટા રાગ વગડાવે, એવા મનને આનંદ આવે એવા રાડિયા ખેલ રચાવે, અને પાછા મૌન ધારણ કરીને તપમાં તાપે. તો ક્યાં તપમાં ખબર છે? તો 5 તત્વના અગ્નિ તપમાં. કેમ કે એવા રાડિયા નાચ નચાવીને તેને પણ ફરી દેહ ધરીને પ્રકૃતિના તાપમાં બળવું. એટલે એવી ખોટી જલધારાથી સર્વ કષ્ટ મતલબ ના જ છે. તો એમાં જ્ઞાન હાથમાં ન આવે મારા ભાઈ. આ તો 5 સોપારી ખાવા જોઈએ, મલમલના કપડાં પહેરવા જોઈએ, અને પાછા વાદ વિવાદમાં જબરા. તો અમારા સદગુરુ કહે છે કે હે પ્યારા, તારી પાખંડ વૃત્તિ છોડ અને કોઈ સત્ય જ્ઞાનીના શરણા લે, ત્યારે મુક્તિપદ પામીએ. તો વાણી: સારા પાખંડ ફેલાવી મચાવે, ગુરુ ગમ રમજ સમજ નથી લખતા, જૂઠા પેરી શરમાવે રે, કપડા રંગે પિતર રંગ મેલા, પદ યથાર્થ ગાય રે, તુંબડી લંગોટા કરમાં સોટા, પાવડી પહેરી દોડે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, ભસ્મ લગાવે અલગ જગાવે, મંત્ર ફૂક ચલાવે રે, મિથ્યા જગત સંગ કરે ખોટા, અવિદ્યામાં બોલાવે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, પેટ ભરવા સાગર ચાવે, ઠગ દુનિયારી જાવે રે, દારૂ માંસ કરે કુવ્યસન ભાઈ, હરિ ભક્તિ ન ભાવે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, ગુરુ સેવા ભક્તિથી વિમુખ, ચમકર જોતા ખાતા રે, ગોપી કૃષ્ણના ખોટા ગવડાવે, રાડિયા ખેલ રચાવે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, મૌન બની ઉભા તાપે, પંચયજ્ઞ તંતમાં ચારે, જલધારા સર્વ કષ્ટ મતલબ, જ્ઞાનાર્થ નહીં આવે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, 500 પારી મલમલ પહેરે,
આપણા વાદ વધારે રે પ્રવીણ રામ કહે પાખંડ ત્યજ પ્યારા ત્યારે મુક્તિ પદ પામે રે સારા પાખંડ ફેલાવી મચાવે રામ ભરોસે.